एक माल लेके भगता है, देख पुलिस वाले के सामने माल लेके भगता है, देखो तुम्हारी पुलिस पुलिस वाले के सामने माल लेके भगता है, देखो देखो पुलिस वाले ने जाने दिया इन लोगों को। एने लोग दंगे करवा दो, तुम्हें बीच में तो મને भी દંગો કરવા દો, નહીં તો આપું જ બંધ કરાવી દો। વડોદરામાં ખાખી અને બુટલેગરની સાંઠગાંઠના આરોપ સાથે એક સનસનાટીભર્યો વિડીયો વાયરલ થયો। લક્ષ્મીપુરા વિસ્તારની આ ઘટનામાં દારૂબંધીના કાયદાના લીલે લીરા ઉડતા જોવા મળ્યા। સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયો મુજબ એક બુટલેગરે જ દારૂ ભરેલા મોપેડને પકડાવવા માટે પોલીસને વર્દી આપી હતી, પરંતુ દાવા અનુસાર લક્ષ્મીપુરા પોલીસની ટીમે મોપેડની ડેકી ચેક કરવાના બદલે ચાલકને જવા દીધો હતો। આ દ્રશ્યો જોઈને કથિત બુટલેગરે જાહેરમાં પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા કે તમે અમુક લોકોને દારૂનો ધંધો કરવા દો છો અને અમુક સામે જ પગલાં લો છો। સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ લક્ષ્મીપુરા પોલીસની ટીમે બુટલેગર મુન્નાના સ્થળે દરોડો પાડ્યો હતો, જો કે પોલીસને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું। પરંતુ નારાજ થયેલા મુન્નાએ સમતા પોલીસ ચોકીની હદમાં મોપેડ સાથે રોહિતને ઝડપી લીધો અને પોલીસને બોલાવી ડેકીમાં દારૂ હોવાના આક્ષેપ સાથે તલાશી લેવા જણાવ્યું હતું, પરંતુ પોલીસે તપાસ કર્યા વિના જ ચાલકને જવા દીધો હોવાના દાવા સાથે વિડીયો વાયરલ કર્યો હતો। જો કે આખરે આ મામલે પોલીસે મોપેડ ચાલકને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો। ગાંધીના ગુજરાતમાં જ્યાં દારૂબંધીના કડક અમલના દાવા કરાય છે, ત્યાં પોલીસની હાજરીમાં જ દારૂના ધંધામાં વહાલા દવલાની નીતિના આક્ષેપો થતાં ખાખીની આબરૂના ધજાગરા ઉડ્યા છે।